સૌને રામ રામ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો હું ઘણા દિવસ પછી વ્લોગ બનાવું છું, કેમ કે અત્યાર સુધી કે મારે કામ એટલું બધું હતું એટલે વ્લોગ નહોતો બનાવતો. તો કે આજે અમે જાવી છીએ ડુમ્મસ બાજુ. આજે કે 13 તારીખ છે, તો દર 3 મહિના પછી 13 તારીખે હું બ્લડ ડોનેટ કરું છું. તો આજે અત્યારે હું જાઉં છું કિરણ હોસ્પિટલે બ્લડ ડોનેટ કરવા. તો અહીંયા સેકન્ડો ચાલુ થઈ ગઈ છે, 45 સેકન્ડ જ બાકી છે અને હું પહોંચી ગયો છું કિરણ હોસ્પિટલે. પછી ત્યાં જઈને કરીએ બ્લોગિંગ, એટલે કે હું તમને દેખાડીશ કે અંદર શું છે, જેને ન ખબર હોય એને. તો નર્સે સોય ભરાવી દીધી છે એટલે લોહી એકદમ નીકળવાનું ચાલુ થઈ ગયું છે. અને લોહી ઘડીક વારમાં કેટલું બધું ભરાઈ ગયું, 450 ml ભરાણું હતું, કેમ કે જેનો 60 કિલોથી વજન વધારે હોય એનું 450 ml લેવામાં આવે છે લોહી, અને જેનું 50 કિલોથી 60 કિલોથી ઓછું વજન હોય તો એનું 350 ml લોહી લેવામાં આવે છે. અહીંયા ઘણા બધા ફાયદા દર્શાવવામાં આવ્યા છે કે તમે લોહી આપવાથી તમારું નવું લોહી બને છે, બીજાને પણ મદદ થઈ શકે છે. નર્સ મારી સામે ઊભા થાય એટલે હું કાંઈ બોલતો નહોતો, કેમ કે બોલીએ તો એમને એમ થાય ને કે આ કેટલો દોઢો થાય છે, ખાલી ખોટો વ્લોગ હાટું પોતાનું લોહી આપે છે. પણ એવું નહોતું, મને એમ અંદરથી શોખ જ છે કે હું લોહી આપું, એટલે હું સાનો મુનો બેઠો હતો ને વ્લોગિંગ કરતો હતો. તો ઓલા જે નર્સ છે એમણે મને કે અહીંયા પટ્ટી મારી દીધેલી છે, ઘડીક વાર પછી હજી બીજા નર્સ આવશે, એ કે રૂ ખોલી નાખશે ને પછી ઉપર એક બેન્ડેજ મારી દેશે. પણ કે મારા મુજબ પ્રમાણે બધાએ જે 19 વર્ષથી ઉપરના છે એ બધાએ બ્લડ ડોનેટ કરવું જ જોઈએ, ફરજિયાત બ્લડ ડોનેટ કરવું જોઈએ, જેથી જો તમારું બ્લડ જો સારું હોય તો એ બીજાને પણ કામમાં આવી શકે અને દર 3 મહિને તમારું નવું બ્લડ બની શકે. ઓલા જે નર્સ હતા એ મને ફ્રૂટી દઈ ગયા છે, તો ફ્રૂટી પીને પછી જાઓ ઘરે, પછી જાવી કોલેજ ને પછી ડુમ્મસ. મિત્રો, તમારે જો બ્લડ ડોનેટ કરવું હોય તો એક વાત ધ્યાન રાખવી પડશે કે તમારે કે ખાવામાં થોડુંક ધ્યાન રાખવું પડશે. અને જો દવા ચાલુ હોય તો તમે બ્લડ ડોનેટ નહીં કરી શકો. પછી જો કોઈ 24 કલાક પહેલાં જો દવા લીધી હોય તો પણ બ્લડ ડોનેટ કદાચ નથી કરી શકાતું. અને શરબત ને એવું બધું પીવાનું રાખવું, જેના કારણે તમારા શરીરમાં તંદુરસ્તી રહે. ને બસ બીજું કાંઈ નહીં. 3 મહિના પહેલાં તે મેં બ્લડ ડોનેટ કરેલું હતું, એટલે કે આજ તારીખે દર 13 તારીખે હું બ્લડ ડોનેટ કરું છું. તો 12મા મહિનાની 13 તારીખે મેં બ્લડ ડોનેટ કર્યું અને પછી હું ઘરે ગયો તો પપ્પાએ કીધું કે હજી એક બ્લડ ડોનેટ કરવાનું હતું એમ. મેં કીધું ક્યાં કરવાનું છે? તે કે હજી 14 તારીખે કરવાનું હતું એમ. 12મા મહિનાની 14 તારીખે એક અક્ષર એજ્યુકેશન છે, ડભોલીમાં જ છે, તો ત્યાં બ્લડ ડોનેટ કરવાનું હતું ને ગિફ્ટ માટે. પણ હું કોઈ ગિફ્ટ માટે કરતો નથી, કે મારે ગિફ્ટની કોઈ લાલસા નથી કે મને ગિફ્ટ મળશે એટલે હું બ્લડ ડોનેટ કરું. ઘણા બધા ટ્રસ્ટ હોય કે એમાં એવું હોય કે તમે બ્લડ ડોનેટ કરો ને તમને શું કહેવાય, અમે તમને ગિફ્ટ આપીશું. એ બહુ સારી વસ્તુ છે, જેનાથી લોકો વધારે પ્રોત્સાહિત થશે અને વધારે પોતાનું કે રક્તદાન કરશે, જેનાથી બીજા લોકોને પણ ઘણી બધી સહાય મળશે. કિરણ હોસ્પિટલનું પાર્કિંગ બહુ મોટું છે, 2 બેઝમેન્ટ છે અને ઘણી બધી ગાડીઓ હમાઈ જાય ને એટલું મોટું પાર્કિંગ છે. હોસ્પિટલ જ એટલી મોટી છે ને કે વાત ન પૂછો. તો હવે હું ગાડી લઈને હવે જઈશ ઘરે, પછી ત્યાંથી ફટાફટ બસ પકડીને ઉદ્ધવના ઘરે જઈશ ને પછી અમે કોલેજ જઈને ડુમ્મસ જઈશું. આ નવો પુલ બની ગયો છે ને, તો ઘાસાનગરથી શું કહેવાય શ્યામ પ્રસાદ જે બ્રિજ છે ને ત્યાં ખાલી 2 મિનિટમાં તમે પહોંચી જાઓ. બ્રિજ બાકી મસ્ત બનાવ્યો છે, ભલે આ બધા કે ખોદણી કરતા હોય કે બ્રિજના નીચેથી પોપડી ઉખડી ગઈ છે, એ તો થોડુંક એવું તો હોય ભાઈ, બાકી બ્રિજ બહુ મસ્ત બનાવ્યો છે. તો બપોરનું જમી કાઢવીને પછી હું નીકળી ગયો હતો ઉદ્ધવના ઘરે ને હવે આવી ગયા છીએ અમે અત્યારે કોલેજે. ઘણા ટાઈમ પછી અમે કોલેજ આવ્યા છીએ, 15-20 દિવસ પછી. તને કોલેજ આવીને કેવું આમ લાગે છે? કોલેજ આવીને ઠંડુ ઠંડુ. આટલા દિવસ પછી આવ્યા પછી એમ કાંઈ ભૂલાતું નથી ને કે ક્લાસ ભૂલાઈ ગયો કે? કેમ કે અમને ક્લાસ જ દીધો છે ભોઈ તળિયાવાળો, સ્પેશિયલાઇઝેશન અંડરગ્રાઉન્ડ મિશન ચાલુ છે, તો ડિજિટલ માર્કેટિંગ અંડરગ્રાઉન્ડ મિશન. તો અત્યારે એક લેક્ચર અમે ભરી લીધો છે. હે બસ હા, તો અહીંયા અમે આવી જાય ને પણ બરાબર છે. તો અમે એક લેક્ચર ભરી લીધો છે અને હવે બીજો લેક્ચર ભરશું, પછી ઘડીક વાર રહીને જાશું અમે ડુમસ સી ફેસ. હું તો ગયો નથી, આ ઉદ્ધવ કાલે જઈ આવ્યો હતો એટલે એને ખબર છે, પણ એ હજી એને સરખું નથી જોયું, એને ખાલી આમ લોકેશનમાં જોયું હતું કે આવું છે એમ. કાલે તડકો હતો એટલે એ નહોતો ગયો. હવે અમે આ બીજો લેક્ચર ભરીને પછી જાશું
નાસ્તો પાણી કરીને. બસ હમણાં આવશે હવે મેડમ, પછી બીજો લેક્ચર ભરવી. હવે અમે રીલ્સ જોઈને થાકી ગયા, પણ અમે રીલ્સ જોઈને થાકી ગયા, પણ મેડમ હજી આવ્યા નથી, એટલે લાગે છે મેડમ કાંઈ આવશે નહીં, કેમ કે હજી 2:45 તો થઈ ગયા છે. શું કેવું ઉદ્ધવ તારું, મેડમ આવશે કે નહીં આવે? જોઈએ હવે 5-10 મિનિટ, નકર પછી કાંઈ નહીં ઉઈ જાવી ક્લાસમાં. એમાં હું આ ક્લાસ અમારો જ છે. અમે અત્યારે આમનામ જ બેઠા છીએ, કોઈ મેડમ આવતા નથી. પણ જ્યારે ન આવે ને ત્યારે ઘણા બધા આવે ને. અમે જ્યારે અત્યારે આવ્યા છીએ ને, હજી બીજો લેક્ચર ચાલુ છે, એક પ્રોફેસર નથી આવ્યા, એટલે આમાં વાક અમારો નથી. અમે આવીએ તોય પ્રોબ્લેમ, ન આવીએ તોય પ્રોબ્લેમ. એટલે કોલેજવાળાને છે ને થોડોક સુધારો કરવાની જરૂર છે, સમજ્યા? અરે આ બ્લોગ જો કોલેજવાળા જોતો હોય ને તેને હું કહી દઉં કે અમે અત્યારે આવ્યા છીએ બીજા લેક્ચરમાં, તોય કોઈ હજી આવ્યું નથી. અને જ્યારે અમે નહીં આવ્યા ને ત્યારે અમને ખગલાવશે કે તમે નથી આવતા. અમે એમ તો ત્રીજો લેક્ચર ભરવી નહીં, પણ આજે શું કહેવાય કીડો હતો એટલે ત્રીજો લેક્ચર અમે ભર્યો. આજે ત્રીજો લેક્ચર એવા મેડમનો હતો જેનો લેક્ચર અમે બહુ રેર કેસમાં અમે અટેન્ડ કર્યો હોય. પછી હવે અત્યારે શેરડીનો રસ પીને અમે જાવી છીએ ડુમસ. કાકાએ સિસ્ટમ મારી ગોઠવેલી છે અહીંયા. શું કે દબાવે તો લીવર ચાલુ થઈ જાય, લીવરનું કામ કરે છે. શું કે બળપૂર્વક રસ કાઢે ને. કંઈ નહીં, હવે સોતરા તો નીકળી ગયા, હવે હું રસ નીકળવાનો આમાંથી. આ ધીમે ધીમે નથી પીતો, શું કે જે રસ આવે એને ધીમે ધીમે ફીલ નથી કરતો, ધીમે ધીમે ફીલ કરવો જોઈએ. અમે ગાડીએથી આવી ગયા છીએ ગાડી ચલાવીને ડુમસ સી ફેસ જોવા, દરિયાનું મોઢું જોવા. અને એવું કંઈ ખાસ છે નહીં, પણ મસ્ત બનાવેલું છે અંદર. આખું મ્યુનિસિપલ SMC વાળાની આખી મસ્ત ઓફિસ છે. હજી ખાવાનું કંઈ ખુલ્લું નથી, એટલે અફસોસ કે અમે કંઈ નાસ્તો નહીં કરીએ કેમ કે પણ ઉદ્ધવને શું કે ભૂખ લાગેલી છે, તો હવે કંઈક કરશો. હવે જોઈએ શું છે, કેમ કે હું તો કેટલા ટાઈમ પછી આવેલો. આ બધા કાલે શું કહેવાય ઓનલાઈન અહીંયા ખાલી જોયેલું હતું કે શું છે, ખાલી રીલ્સમાં એવું બધું જોયેલું હતું. બાકી હવે આજે જોઈએ કેવું છે. પણ રીલ્સમાં જો સારું બધું છે એમ. સનસેટવાળી જે રીલ હતી મસ્ત રીલ હતી એમ. આખું ડ્રોન શૂટ કરેલું હતું ને એવું બધું હતું. પણ અમે ત્યાં સુધી રહેવાના નથી, શું કે સૂર્યાસ્ત સુધી વહેલા અમે નીકળી. હા, નકર અમારો અસ્ત થઈ જાય. અમે વહેલા નીકળી જવાના છીએ. ઓ ઉદ્ધવ જા, તારા હાટું બનાવેલું છે રમવાનું. જો મારું પ્લેન આવે છે મને લેવા, તમને દેખાય કે ન દેખાય? જા અહીંયા મારું પ્લેન આવે છે. બસ હમણાં અડધી કલાકમાં એરપોર્ટ જઈશ ને ત્યાંથી પછી મારું કે દિલ્હી જવાનું છે કામ હાટું. સી ફેસે ઘડીક વાર બેહીને અમે પછી આવી ગયા અહીંયા મૂળ દરિયે. અહીંયા બધા શું કહેવાય હાંડિયાની બધા બેઠેલા છે, મારા મિત્રો જેવા જ છે આ બધા હાંડિયા. એટલે મિત્રો તમને યાદ કરીને શું કે આ બધા હાંડિયાનો વિડીયો ઉતારું છું. ને અહીંયા એક મારો મિત્ર છે ઘોડા જેવો. તો શું કે મજા આવે છે એમ. તડકો બહુ ઓછો લાગે છે અત્યારે, બાકી બપોરે 2 વાગે આવ્યો હોય તો તડકો બહુ લાગે એમ. અત્યારે ને હવે વિડીયો કોલિંગ હવે અમે કરશું મારા મિત્રોને. ઉપાડ તો અહીંયા શું કે હાંડિયાના નામે પાછા એવા છે. જો પુષ્પારાજ છે, પછી એક ડુમસનો બંકો અહીંયા બેઠેલું છે, એક SK છે, એક રજવાડી છે. નામ તો તમે જોવો ને તમે ગાંડા થઈ જાય એવા બધા નામ છે. જો ઓલા શું કહેવાય ઓલા નામ છે જોતો ડુમસનો બંકો. આ જો ડુમસનો બંકો આવડો છે, પછી પુષ્પારાજ છે, પછી જાનું ક્યાંક બેઠું છે. ઘણા બધા નામ છે હાંડિયાના. હાંડિયામાં બેસી ગયા છીએ. મારો ઘોડા જેવો મિત્ર એ કે બેસી ગયો છે હાંડિયા ઉપર. અને બીક બહુ લાગે છે. ઢીચુક કરીને અમે જાવી સીવી, પણ મજા આવે છે. હા એ વાત સાચી છે. એ કાઢવા જેવી. હા હું આગળ બેહું ને મારી ઘરવાળી પાછળ બેહે, એટલે મારી જાન કાઢવા જેવી છે હાંડિયા ઉપર. કંઈ નહીં, આપણે બળદ ગાડા લઈ જાઉં. બળદ ગાડે આપણે આપણી સંસ્કૃતિ પાછી લાવીશું. ડુમ્મસે આવીએ અને મેગી ન ખાઈએ તો મજા જ ન આવે ને. પછી સ્પ્રાઇટ લઈ લીધી છે ને એક થમ્સઅપ લઈ લીધી છે. તો હવે સ્પ્રાઇટને 1-2 ઘૂંટડા મારી લીધા છે. બસ હવે કે શેના ઘૂંટડા બાકી છે? 2 ગીટા અને શું મંગાવ્યું છે? ભેળ, મકાઈ ભેળ. ભૂંગળા બટેકા નથી મળતા એના કરી મજા આવે.
આજે ગરમી ઓછી છે. આ લોકોને ગરમી નથી થતી. શું ખબર ગરમી થતી તો શું કે એમને હવે ટેવ હોય ને આપણા જેવા તો એકચ્યુઅલી મન નહીં ફાવે ને આમ નહીં થાય ને એવું ધંધો કરવાનો ક્યાં જાય? તો આપણે ક્યાં ધંધો કરવાનો છે? આપણે જ્યાં ધંધો કરવાનો આવશે ત્યારે આપણને ટેવ પડી જાય. એવું કંઈ નથી. આપણે એસી વાળી ગાડી કાંઈ કાંઈ નહીં. આપણે શું કે જેટલા પૈસા એવી ઓફિસ પતરાવાળી ઓફિસ હશે તો શું કે ખાલી ઓલું પંખો આવે એને શું કહેવાય? હાથ પંખો આવશે તે એ રાખશું. લાખ 1.5 લાખ રૂપિયા પગાર હશે ત્યારે એસી વાળી ઓફિસ રાખશું. એમાં શું થઈ ગયું? જેવો ટાઈમ. તમારી ભેળ આવી ગઈ છે, મકાઈની ભેળ. ને હવે મેગીની વાર છે એટલે મેગી આવે એટલે ઝાપટીને ઘડીક વાર સીપ એસે બેહીને પછી નીકળવી ઘરે. તો ઓલા કાકા લાવે જ છે. ભાઈ ઢોળાય છે ભાઈ. ચાલો આપણી મેગી આવી ગઈ છે. તો મેગીવાળા જેને પ્રિય હોય એ લાઈક શેર કરી દેજો, કોમેન્ટ કરી દેજો. અમારા ગ્રુપમાં એકને મેગી બહુ પસંદ છે પણ એ વ્યક્તિ અત્યારે આવ્યું નથી. તો મને ઓનલાઈન શેર કરી દેવું. જોઈએ આવે તો શું કે એને ખવડાવી દેશે. એમાં શું વાંધો? ચકલી હોય શું કે ઘડીએ ને ઘડીએ કંઈક ચૈણા રાખે. આ મારું ચકલું છે એ ઘડીએ ને ઘડીએ એને કંઈક ખાવા જોઈએ. તો હું કે હમણાં અમે કે ઓલું ખાધું. શું ખાધું? હા મેગી ખાધી ને ભેળ ખાધી. ઓલાની હા આની જ ભેળ ખાધી, મકાઈની જ ભેળ. એટલે હવે પાછું આને હજી ભૂખ લાગી ગઈ છે તો હજી એણે મકાઈનો ડોડો લઈ લીધો છે. હવે ચકલી સણી લે પછી હવે જાવી ઘરે. ડુમસે 4:30-5 વાગે ગરમી થાય પછી જેમ 6:30 થાય 7 વાગે એમ શું કે ઠંડુ વાતાવરણ થતું જાય. પણ મજા આવી અમને ડુમસે બેહવાની ને ફરવાની. સુરત દાદા આથમવાની તૈયારીમાં છે અને ત્યાં ફ્લાઇટ આવે છે એક ક્યાંકથી આવે છે. આના કરતાં શું કહેવાય મને મુંબઈ વધારે મજા આવે. ત્યાં બીચ ઉપરથી જે ફ્લાઇટ જોવાની જે મજા આવે એકદમ નજીકથી. અહીંયાથી તો થોડુંક એવું આગેથી દેખાય આવે, બાકી મુંબઈ કેટલું નજીકથી દેખાય આવે. હે હા હું ગયેલો ને એકવાર નાનો હતો ત્યારે. હું ભણતો હતો પહેલાં બીજા ધોરણમાં ભણતો હતો. અરે હું ગયો તો મારા માસીના શ્રીમતમાં હું ગયો તો. તો હવે આખું સી ફેસ જોઈને અમે નીકળી ગયા છીએ. હવે ગાડી ઉદ્ધવ ચલાવશે. સી ફેસનું નિરીક્ષણ અમે સારી રીતે કર્યું. બહુ મસ્ત છે. આંજનો નજારો જ મેન છે. ગાડી કઈ ગઈ? ગાડી નીકાળ. પછી મકાઈ ખાઈ લીધી છે પણ મકાઈ ખાધા પછી દાંતના બહુ શું કે હું ભરાઈ જાય. સોયત્રા ભરાઈ ગયા છે દાંતમાં. પછી ઘરે તો જવું જ પડે ને. અગર ઘરવાળા રાહ જોતા હોય આપણી ચિંતા કરતા હોય એટલે ઘરે તો જવું જ પડે ને. તો હવે મને ઉદ્ધવ નીકળી ગયા છીએ ઘરે જવા હાટો. તો લગર વગર વાળે હું શું કહેવાય આવી ગયો છું ઘરે. હવે લીફ 5મા માળે છે આવે ત્યારે હવે જાઓ. જો કેમેરામાં હું દેખાઉં છું તમને. તો હું એમ નહીં દેખાઉં, ઝૂમ કરીને દેખાડું. જો અહીંયા જો અત્યારે અમારી લિફ્ટ થોડીક એવી મૂંગી થઈ ગઈ છે એટલે હું કે ગીત નથી ગાતી. નકર ગીત ગાતી હોય તો એમ ખબર પડે કે આટલામાં માળ આવ્યો. ગીત નથી ગાતી ખબર જ નથી પડતી કે કયો માળ આવ્યો. તમે મારું ટેન્શન બહુ લેતા નહીં. હું ઘરે પહોંચી ગયો છું. જમવાનું થઈ ગયું છે. ગાંઠિયાનું શાક, ભાખરી, પછી જલેબી. બપોરે ઈદડા બનાવ્યા હતા તો એને અત્યારે વઘારી નાખ્યા છે. હારે છે સાઈશ. બધા જમવા લાગ્યા છે. મોટું પણ જમે છે. વાહ મોટું. તો મારો આ વ્લોગ થાય છે અહીંયા પૂરો. તમને રામ રામ, જય શ્રી કૃષ્ણ. તમે હોઈ જાઓ, હું પણ એક શેરડીનો એપિસોડ જોઈને હોઈ જાઉં. હો ને? સારું હાલો.